તો આ લઠ્ઠાકાંડમાં એક બાદ એક મૃત્યુ આંક વધી રહ્યો છે। હવે આ મૃત્યુ આંક 9 પર પહોંચ્યો છે, જે તંત્ર પર ખૂબ મોટા સવાલો કરી રહ્યું છે। અને હવે આ જ મુદ્દાને સમજવાનો પ્રયાસ કરીશું। દીપક વ્યાસ, રિટાયર્ડ ડીવાયએસપી આપણી સાથે છે, અને ડૉક્ટર બસંત પટેલ જેઓ ફિઝિશિયન આપણી સાથે છે। દીપકભાઈ, જે રીતે 51 પેટી દારૂનું ગેરકાયદેસર વેચાણ, ઘરમાં દારૂ બનવો, અમદાવાદથી ભાવનગર કાચો માલ પહોંચવો, હવે આ પૂરી પ્રક્રિયામાં પોલીસ અને ઇન્ટેલિજન્સની સૌથી મોટી ચૂક ક્યાં દેખાય છે? આજે અત્યારે જે આ બનાવ બનેલો છે, જેની અંદર આ ડુપ્લિકેટ દારૂ બનાવવાનું, પોતાના ઘરમાં બનાવવાનું જે કોન્સેપ્ટ થયો છે, એ મેં મારા અનુભવ પ્રમાણે મેં પહેલી વખત એવું જાણ્યું છે કે આ રીતે ડુપ્લિકેટ વિસ્કી કે જે બી રોયલ સ્ટેગ બનાવતા એ લોકોએ યુટિલાઇઝેશન કર્યું છે। હવે પ્રસ્તુત કેસની અંદર અત્યારે આ વસ્તુ બનાવવાની જરૂર ક્યારે પડી એ આપણે પહેલાં વિચારવું જોઈએ કે એને શા માટે ઘરે બનાવવો પડ્યો। કારણ કે છેલ્લા ઘણા સમયથી રાજ્યની પોલીસમાં સારામાં સારો વિદેશી દારૂની ટ્રકોબદ્ધ દારૂઓ પકડાયો છે, જે આપના માધ્યમથી બધા જ લોકો જાણે છે। એટલે આ લોકો એવું માનતા હતા કે ભાઈ આપણે બહારથી મંગાવીએ ને ટેન્શન થાય, એના કરતાં આપણે અહીંયા જ બનાવીએ। તો આ જે ગૌતમ સોલંકી છે, એ પહેલાં તો લિસ્ટેડ બુટલેગર હોય તો એના ઘરે નિયમિત ત્યાંની સ્થાનિક પોલીસે એને ચેક કરવો જોઈએ અને ઇન્ટેલિજન્સ કલેક્ટ કરવી જોઈએ કે એ દારૂનો ધંધો શું કરે છે, અત્યારે શું પરિસ્થિતિ છે, એને જાણવી જોઈએ અને પંચો સાથે એના ઘરે રેડ કરીને એને હસ્તગત કરવો જોઈએ। અને એ વ્યક્તિના ઘરની અંદર આ રહીશ કરીને જે માણસ છે ઉજ્જૈનનો, એને બોલાવીને અને સાથે સાથે નરેન્દ્ર યાદવ જે એની સાથે આજમાં સાથે હતો, આ ત્રણેય જણા ભેગા થઈને આ માલ બનાવ્યો। 50 એટલે 150 પેટીનું આ લોકોએ ઉત્પાદન કર્યું। એની અંદર આ ગૌતમ નરેન્દ્ર યાદવ ઉર્ફે ડૉક્ટર એને કહેવામાં આવતો હતો, એનું પણ આ જ કન્ઝમ્પશન કારણે એનું પણ મૃત્યુ થયું છે એવું મારા જાણમાં આવ્યું છે। અને આ પ્રસ્તુત કેસની અંદર આ બંને જણાએ પહેલાં 50 પેટીનું એ લોકોએ કન્ઝમ્પશન કરીને વેચી, અને પછી 50 પેટી જે વેચી જે થઈ એની અંદર જે થયું એની અંદર જે પણ લોકોએ આ ડુપ્લિકેટ કે ભેળસેળવાળો કે ઝેરી દારૂ બનાવ્યો કે વિસ્કી બનાવી, એ જે યુટિલાઇઝેશન કર્યું એ લોકો મૃત્યુ પામ્યા। એમાં જે આજે આપના ધારાથી જાણ્યું કે 9 લોકો મૃત્યુ પામ્યા અને અસંખ્ય માણસો એની ઈજા પામ્યા, તો એ લોકોની સાથે હું મારા હૃદયની સિમ્પથી ધરાવું છું। પ્રસ્તુત કેસની અંદર જ્યારે પણ કોઈ પણ પોલીસ ઓફિસર, થાણા ઇન્ચાર્જ અધિકારીને એ પોતાની એની જવાબદારી છે કે એના પોલીસ સ્ટેશનમાં શું ચાલે છે, અને એ સંદર્ભમાં સ્થાનિક પોલીસ સ્ટેશનમાં LIBનો માણસ હોય છે અને લોકસંપર્ક હોય છે। તો આવી પ્રવૃત્તિઓ એના જે તે પોલીસ સ્ટેશન થાણા ઇન્ચાર્જના PI, એના DYSP, DSP, રેન્જ IG અને DG કક્ષાના અને CID ક્રાઇમ, આ બધાની રિસ્પોન્સિબિલિટી છે કે આવી કોઈ પણ પ્રવૃત્તિ ચાલતી હોય એને નેસ્તનાબૂદ કરવી જોઈએ અને એવા લોકોને પકડીને જેલના હવાલે કરવા જોઈએ। અને પ્રસ્તુત કેસની અંદર આટલી 150 પેટીનું પ્રોડક્શન થયું। જી દીપકભાઈ, આવું છું આપની પાસે। આ 150 પેટી જે છે એ અનેક લોકોના મોતનું અત્યારે કારણ બની છે, તેને લઈને જે વસંતભાઈ તમને પૂછવા માંગીશ કે આ જે મિથેનોલ જે છે, આ ઝેરી દારૂ જે છે, તે શરીરમાં ગયા પછી કેવી રીતે અસર કરે છે અને ત્યારબાદ તેના કયા લક્ષણોને ગંભીરતાથી લેવા જોઈએ? મિથેનોલ શરીરમાં જાય એટલે લઠ્ઠો આપણે જેને કહીએ છીએ, એના કારણે શરૂઆત એને દેખાવાનું ઓછું થઈ જાય, ચક્કર આવે, શ્વાસ તકમાં તકલીફ થાય, આ બધી શરૂઆતના લક્ષણ હોય છે। એટલે શરૂઆતમાં જ જો આવો દારૂ પીધા પછી ચક્કર આવે, શ્વાસ ચડવા માંડે કે દેખાવાનું ઓછું થઈ જાય, તો તાત્કાલિક એણે સારી હોસ્પિટલ જ્યાં ICU બેકઅપ હોય એવી જગ્યાએ તાત્કાલિક એને શિફ્ટ કરવો જોઈએ। અને ત્યાં આગળ એને જે પણ ઇમરજન્સી મિથેનોલનો સાબિત થઈ જાય કે ભાઈ આણે લઠ્ઠો જ પીધો છે અને મિથેનોલ છે, તો મિથેનોલના એન્ટીડોટને એ બધું આપીને એને રિકવર કરવા માટેની સારવાર કરવી જોઈએ। સાથે સાથે આવા દર્દીઓને લાંબા ગાળામાં દ્રષ્ટિ જતી રહેતી હોય છે, એને ઓપ્ટિક નર્વ જે આંખની નસ હોય એના ઉપર સોજો આવે ને દ્રષ્ટિ ગુમાવતું હોય છે। આમાં વધારે પ્રમાણમાં લેવાથી પાચનતંત્ર, શ્વસનતંત્ર, શ્વાસોશ્વાસ બંધ થઈ જાય એકદમ જ અને મૃત્યુ થતું હોય છે। પરમેનન્ટ આવા લોકોને કિડની પર અસર થતી હોય છે, એટલે ડાયાલિસિસ પર આવા દર્દી જતા હોય છે।
લઠ્ઠાના કારણે માણસને શારીરિક નુકસાન થાય, એના પરિવારમાં મૃત્યુ થાય તો નુકસાન થાય, એની સારવારનો આર્થિક બોજો આવે, ઘણા બધા ફેક્ટર્સ આમાં પછી એ પરિવાર ઉપર મુશ્કેલી ઊભી થતી હોય છે. જી દીપકભાઈ, 4 પોલીસ કર્મીને સસ્પેન્ડ કર્યા એટલે શું આ પીડિત પરિવારોને ન્યાય મળી જશે કે જે એટલે આ શું પૂરતું છે? નહીં. આ 4 પોલીસ કર્મચારીઓમાં વિશ્વરાજસિંહ ગોહિલ જી પોલીસમાં ભરતી થયેલા, ઉપેન્દ્રસિંહ ચંદ્રસિંહ ગોહિલ, હરપાલસિંહ પ્રદીપસિંહ ગોહિલ, જયદીપસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલ, આ લોકોને સસ્પેન્ડ કરેલા છે. અને આ વર્તેજ પોલીસ સ્ટેશનમાં વિશ્વરાજસિંહનો બર્થડે હતો, એમાં એના માટેની આ બોટલ આ લોકો લાવેલા, એમાં આ લોકો ઈજા પામ્યા અને એ લોકો આમાં મૃત્યુ પામ્યા. આ કેસની અંદર કોઈ પણ વ્યક્તિ જે 4-5 પોલીસ 4 અધિકારીઓ જે સસ્પેન્ડ કરેલા છે એ પૂરતું નથી. આની ગુનાની તલસ્પર્શીય તપાસ થવી જોઈએ. આની અંદર જે લોકોએ આંખ મીચમણા કર્યા હોય અથવા છુપી એને પરવાનગી આપી હોય એ લોકો પણ એટલા જ જવાબદાર છે. એ લોકોને પણ આ જ ગુનામાં એરેસ્ટ કરવા જોઈએ. કાયદાનું શાસન છે, કાયદો સર્વોપરી છે અને એના માટે અને લોક સુખાકારીની સામે કોઈ કોમ્પ્રોમાઇઝ હોઈ જ ન શકે. તો આ બાબતના સારામાં સારા પુરાવા એકત્ર કરવા જોઈએ. જો આ જે વ્યક્તિ છે ગૌતમ, એ ગૌતમની પ્રીવિયસ હિસ્ટ્રી તપાસવી જોઈએ અને એને કોની સાથે સંબંધ હતા, એના મોબાઈલના ઉતારા અને ઇન્ફોર્મલ ત્યાં ઇન્ટેલિજન્સ કલેક્ટ કરીને એની કોઈની છોપા આશીર્વાદ હોય તો જ આટલી કરવાની હિંમત કરે. તો આવા કોઈ પણ જેના એવિડન્સ મળે એવા અધિકારીઓ વિરુદ્ધમાં પગલાં લેવા જોઈએ અને ખાસ કરીને લોક સુખાકારી અને પબ્લિક ઇન્ટરેસ્ટની સામે કોઈ કોમ્પ્રોમાઇઝ કરવું ન જોઈએ. આ જે બનાવ બન્યો છે એ જે મરણ જનાર છે એ લોકોના ઘરની પરિસ્થિતિ અને જે ઈજા પામનાર છે એના ઘરની માનસિક વ્યથા એનું વર્ણન શબ્દથી નહીં થઈ શકે, એ હૃદયથી થઈ શકે. એની સાથે હું મારી સિમ્પતિ દર્શાવું છું અને આવી બાબત ફરી ન બને એના માટે આપણે બધા જાગૃત થઈએ. અને સાથે સાથે હું મારો એક 36 વર્ષને 3 મહિના મેં ખાતામાં નોકરી કરી છે. એક મારો નાનો અનુભવ કહી દઉં કે પ્રોહિબિશનના ગુનાની અંદર સારા કેસો થાય, પંચ તરીકે સારા વ્હાઇટ કોલર પર્સન આવતા નથી. અને વ્હાઇટ કોલર પર્સન એવું માને છે કે અમને કોર્ટમાં અમને 5 કલાક બગાડવાનો સમય અમને ક્યાં છે. તો સારા વ્યક્તિઓ પંચમાં નહીં આવવાના કારણે સામાન્ય રિક્ષા ડ્રાઈવર કે નાના મજૂરો લોકોને સિગ્નેચર લેવી પડતી હોય છે પોલીસને. તો સારા વ્યક્તિઓનું પાર્ટિસિપેશન થાય, સારા લોકો જાગૃત થાય અને આ વસ્તુ આ લોકો સાથે બની છે. કારણ આપણા સ્વજનો સાથે પણ બને તો એક ફિલિંગ્સ ક્રિએટ કરીને સારા વ્યક્તિઓ પંચ તરીકે આવે અને આના પુરાવા કરે અને આવી પ્રવૃત્તિ આ તો એક ટકો છે કે જેને આપણે ડિટેક્ટ કરી શક્યા છીએ. આવી ઘણી બધી જગ્યાએ એવી પ્રવૃત્તિ ચાલતી હશે તો લોકોએ આંખ વિચમણા કર્યા વગર નિર્ભયપણે આવીને પોતે આ સંદર્ભની ઇન્ચાર્જને, થાણા ઇન્ચાર્જને, એસપીને, કમિશનરને તમે જાણ કરો. સારા પગલાં આવશે. જી દીપકભાઈ, આવું છું. ડૉક્ટર વસંતજી, જે રીતે આ પૂરો લઠ્ઠાકાંડ સામે આવ્યો છે અને ત્યારબાદ આજે સમયસર જે હોસ્પિટલ પહોંચવું અને કેટલા સમયમાં હોસ્પિટલ પહોંચવું, કયા લક્ષણો અને ખાસ કરીને કેટલા સમય સુધી જીવ બચાવી શકાય છે, કારણ કે જે રીતે લોકોના મૃત્યુ નિપજ્યા છે તે કઈ અવસ્થામાં હશે કે તેના મૃત્યુ નિપજ્યા છે અને તેની પહેલાંની કઈ અવસ્થા છે કે તે વ્યક્તિને બચાવી શકાય છે? શરૂઆત એને દેખવાનું ધૂંધળું થઈ જાય એ પહેલી સાઇન્સ હોય છે. પછી ક્યારે વોમિટિંગ થતી હોય, ચક્કર આવવા લાગે, આ બધા આ ઇનિશિયલ એના સાઇન સિમ્ટમ્સ હોય છે. આવા જ સમયે આપણે એને તાત્કાલિક હોસ્પિટલ તરફ ખસેડીએ તો મારી દ્રષ્ટિએ એને આપણે બચાવવાની શક્યતા વધી જતી હોય છે. પણ મોટાભાગના કેસમાં શું થતું હોય છે કે આ દારૂ કે લઠ્ઠો એ લોકો દારૂ પીને જ સમજતા હોય છે. દારૂ પીધા પછી એ લોકો ઘરે જઈને સૂઈ જતા હોય. આ બધા મોટાભાગના લોકો જે દેશી દારૂના અડ્ડાઓ ઉપર ને બધે ફરતા હોય છે એ બધા લોકો જનરલી સાંજે નોકરી પરથી છૂટે એટલે કોથળી પીને ઘરે જઈને ખાવાનું હોય તો ખાઈને સૂઈ જાય. આ એમનું નિત્યક્રમ હોય છે. અને આપણા નિવૃત્ત પોલીસ અધિકારી સાહેબે જે વાત કરી, મારે એમાં પણ થોડુંક ઉમેરવું છે કે સારા માણસો પંચ તરીકે આવતા નથી. કારણ સારા માણસોનું પોલીસ સ્ટેશનમાં કોઈ સાંભળવા પણ તૈયાર નથી હોતું, પહેલી વાત તો.
અને જો સરકાર અને કાયદાનું શાસન ગુજરાત સરકારને ખરેખર અહીંયા ઇમ્પ્લિમેન્ટ કરવું હોય તો હું ઓઢવ મારી હોસ્પિટલ છે ત્યાંથી નીકળી વસ્ત્રાપુર જતો હોઉં છું, રસ્તામાં 2-3 અડ્ડા આવે છે, ત્યાં પોલીસની ગાડી ઊભી જ હોય છે. એટલે પોલીસની 112 નંબરની ગાડી જે હોય અને પોલીસ પેટ્રોલિંગની ગાડી છે એના જીપીએસ તમે શોધી કાઢો અને ક્યાં કેટલો ટાઈમ ઊભી રહી તો વધારે ટાઈમ ઊભી હશે ત્યાં બધે મોટા ભાગે અડ્ડાઓ હશે. સિમ્પલ, પોલીસ પાસે બધી જ માહિતી છે. એટલે જો અને જો સરકારને કડક અમલવારી કરવી હોય તો લઠ્ઠાકાંડ નહીં થાય. આ જો અને તોની વચ્ચે આપણા ગુજરાત અને દેશમાં ઘણા બધા કાંડ થઈ રહ્યા છે. જી, આ એટલે જો અને સરકારની તોની ઈચ્છા વાત આવી શક્તિ તેના પરથી ડોક્ટર વસંતજી કહું છું મહત્વની છે. કે દીપકભાઈ, જે રીતે અમદાવાદથી કાચો માલ ભાવનગર સુધી પહોંચી ગયો, રસ્તામાં એકવાર પણ ક્યાંય તપાસ નહીં થઈ હોય, ક્યાંય પણ ક્યાંય એક કડી પણ નહીં મળી હોય, આટલી 51 પેટીની જે પૂરી વાત છે. પ્રસ્તુત કેસની અંદર જે મુદ્દામાલ ગયો છે એ અલગ અલગ ફોર્મમાં ગયેલો છે. એટલે અલગ અલગ ફોર્મની અંદર કોઈ વસ્તુ જેને કહેવાય ને બોક્સના નાના બોક્સના પહેલામાં જતો હોય છે, તો કોઈ પણ વ્યક્તિને ડાઉટ નહીં જાય કે આ કોઈ આપણે પણ કલ્પના ન કરી શકીએ કે આ દારૂ બનાવવા માટે છે કે શેના માટે. જુદો જુદો મુદ્દામાલ હોય છે. એટલે એ વસ્તુ પણ હોય છે અને એ સંદર્ભમાં ઇન્ટેલિજન્સ રાજ્ય પોલીસ નથી એકત્ર કરી શકી, એ રાજ્ય પોલીસની નિષ્ફળતા ગણાય. અને આ વ્યક્તિએ જે કરેલું છે, આ 3 જે કન્સાઇનમેન્ટ તૈયાર કર્યા, એ આપણે એને એક સેમ્પલ ગણી લઈએ કે પબ્લિક વેલફેરની સામે કોઈ કોમ્પ્રોમાઇઝ હોવું જ ન જોઈએ. આ પ્રસ્તુત કેસની અંદર આ વ્યક્તિએ આ જે આરોપીઓ છે એ આરોપીઓમાંથી એક આરોપી તો મરી ગયો છે, યાદવ, અને બીજા જે રહીશ છે એ રહીશને આજે કંઈ ત્યાંથી મધ્યપ્રદેશથી લઈ આવી છે પોલીસ, એને પૂછપરછ કરીને આવા બીજા રાજ્યોમાં કે બીજી કઈ કઈ જગ્યાએ આવા ગુના કરેલા છે તો એ ગુના સંદર્ભમાં જો જે તે થાણા ઇન્ચાર્જને કે કોઈને જાણ થાય તો એને બીજા ગુના બનતા અટકાવી શકીએ. દરેક ટેકનોલોજીથી સજ્જ છીએ અત્યારે, દરેક વસ્તુ સ્કેન થઈ શકે છે, દરેક ટેકનોલોજી અત્યારે આપણી પાસે અવેલેબલ છે, છતાં પણ તમે કીધું કે અલગ અલગ જાય છે, કોઈને શંકા ના જાય, તો આ જ વસ્તુ તો તંત્રે પકડવાની છે. પ્રસ્તુત કેસની અંદર આ જે મોડસ ઓપરેન્ડી છે એ મેં પહેલી વખત જાણી છે કે બહારથી વસ્તુ ચેન્જ કરીને લાવીને અહીંયા બનાવે છે. એવું મારા પોતાના નોલેજમાં તો ફર્સ્ટ ટાઈમ આવ્યું છે, કદાચ બીજું હોય તો ખબર નથી. પરંતુ જે વસ્તુ મોકલાઈ છે એ બીજાના નામે મોકલાઈ હોય તો આપણે કઈ રીતે એને આઈડેન્ટિફાઈ કરી શકીએ કે આ વસ્તુ છે. તો આવું આપણે જોવા જઈએ તો ઘણો બધો સામાન દરરોજ ટ્રાન્સપોર્ટેશનમાં જતો હોય તો બધું સ્કેનર કરવું શક્ય નથી મારી દ્રષ્ટિએ, કે બધું સ્કેનર કરવાનો ટાઈમ પણ નથી, કેમ કે એટલી બધી આપણી ટ્રાન્સપોર્ટેશન થાય છે અમદાવાદથી ભાવનગર કે જામનગર કે સુરત કે બરોડા. તો માની શકો તો બધાનું સ્કેન મારી દ્રષ્ટિએ શક્ય નથી. પરંતુ આ બાબતની આવી ઇન્ફોર્મેશન કલેક્ટ કરીને આવા વ્યક્તિને જાહેર કરવા જોઈએ અને એને કોર્ટની અંદર મજબૂત કેસ તૈયાર કરીને મૂકીને એને સજા થાય, અને સજા થશે તો એના ઇમ્પેક્ટ પડશે આ સોસાયટી ઉપર, બાકી ઇમ્પેક્ટ નહીં પડે. અને આરોપીઓ આ જ વસ્તુનો લાભ લઈ રહ્યા છે અને લઠ્ઠાકાંડ થઈ રહ્યા છે. ડૉક્ટર વસંત, જે રીતે મિથેનોલની વાત કરવામાં આવે તો આપે કહ્યું કે આંખની રોશની જતી રહેવી, શરીરના અન્ય કયા ભાગો પર તે સૌથી વધુ અસર કરે છે? ચેતાતંત્ર ઉપર એની અસર થતી હોય છે, સાથે સાથે કિડની પર અસર થાય, લીવર ફેલિયર થઈ જાય. એટલે આ જે મૂળ અંગ છે મેઇન, ફેફસા, લીવર, કિડની, આ બધા ઉપર અને મગજ ઉપર અને આંખ ઉપર, આ ઉપર અસર થતી હોય છે. અને આ બધા ઉપર જો અસર મોટા પ્રમાણમાં થાય અથવા તો આપણે ઘણા લેટ હોસ્પિટલમાં પહોંચીએ તો આવા સમયે આવા લોકોનું મૃત્યુ થવાની શક્યતાઓ વધી જતી હોય છે. સાથે ઘણા બધા લોકો ઘરે ટાઈમ વેસ્ટ કરે કે ભાઈ આપણે દારૂ પીધો છે, હવે આપણે જઈશું તો પોલીસ કેસ થઈ જશે, પોલીસ આપણા ઉપર કેસ કરશે, આમ થશે, જેલ થશે. એટલે આવા બધા ડરના કારણે લોકો ઘરે ઘરગથ્થુ ઉપચાર કર્યા કરે, વોમિટિંગ કરાવે, આવું બધું કરાવે, એમાં ટાઈમ વધારે બગાડતા હોય છે. હવે દારૂ પીધો જ છે કે લઠ્ઠો પીધો છે, તકલીફ થઈ છે તો તાત્કાલિક હોસ્પિટલમાં પહોંચવું જોઈએ, એ મારી દ્રષ્ટિએ ખૂબ જ અગત્યનું છે. ઘરગથ્થુ બધા ઉપચારો એમાં કરવા ના જોઈએ. અને બીજું બંસીબેન એક વાત કરવી, 2009માં અમદાવાદમાં ખૂબ મોટો લઠ્ઠાકાંડ થયેલો, એમાં અમારા ઓઢવમાં પણ થયેલો. એમાં 123થી વધુ લોકો મૃત્યુ પામ્યા, મેં હમણાં જ જોયું ગૂગલમાં.
જી. તો એમાં સજામાં 10 વર્ષની સજા અને 10,000 ને 50,000નો દંડ થયો છે. હવે આ સજા થતી હોય અને 2022માં જે પેલી ફેક્ટરીવાળું કેમિકલવાળું થયું છે એમાં હાઈકોર્ટે માલિકોને પણ એમાંથી મુક્તિ આપી દીધી છે અને હજી કોઈ ચુકાદો આવ્યો નથી. એટલે આપણી જે ન્યાયિક પ્રક્રિયા છે ખૂબ જ ગોકળ ગાયની ગતિની, એમાં ક્યાંક આમાં સંવેદના સાથે ફાસ્ટ પ્રક્રિયા કરી, ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવી અને એના ચુકાદા 2-3 મહિનામાં આવે અને સજા કડકમાં કડક થાય ફાંસી સુધીની, તો મારી દ્રષ્ટિએ આમાં ક્યાંક બ્રેક વાગશે. જી દીપકભાઈ, અત્યારે ન્યાયિક પ્રક્રિયા એ બધી વાત તો સાચી છે, પરંતુ હપ્તાખોરી અત્યારે સૌથી મોટો પ્રશ્ન છે. આપણે એવું કોઈ પર આરોપ નથી લગાવતા વગર પુરાવાએ, પરંતુ કહેવાનો મતલબ એ છે કે અત્યારે તો આ સૌથી મોટો પ્રશ્ન છે જ. હપ્તાખોરી ના હોત તો આ કાંડ જ સામે ના આવ્યો હોત. ટૂંકમાં જવાબ આપશો. હપ્તાખોરીની વાત કરીએ છીએ ત્યારે તો ડીજીપી સાહેબે અને રાજ્ય સરકારે એવી સિસ્ટમ ચાલુ કરી છે કે દરેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે લિસ્ટેડ બુટલેગર હોય છે એને ત્યાં નિયમિત રેડ કરવાની હોય છે. પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ, એના ડીવાયએસપી, ડીએસપી બધાએ, અને એલસીબી, સ્ટેટ પ્રોહિબિશન સ્કોડ બધા ભેગા થઈને કરતા હોય છે. અને આવા લોકોને જર કરવા જોઈએ અને આ બાબતમાં જે કંઈ લોકો આ બાબતની અંદર આંખ વિચારણા કરે અથવા એને કરવા માટે એને પ્રયોજન આપે તો એ લોકોના વિરુદ્ધમાં પણ પગલાં લેવા જોઈએ. પબ્લિક વેલફેરની સામે કોઈ કોમ્પ્રોમાઇઝ ન હોઈ શકે અને આવા લોકોને જે છે, જે કરે છે, તે લોકોને પણ જાગૃત થઈને કરવું જોઈએ અને જે આવા વ્યક્તિઓ વિરુદ્ધમાં લેખિત ફરિયાદ કરવી જોઈએ અને આ લોકો વિરુદ્ધમાં સારામાં સારા કેસો કરીને આ પ્રવૃત્તિને નેસ્તનાબૂદ કરવી જોઈએ, એવું મારું માનવું છે. જી, આપ બંને જોડાયા સંદેશ ન્યૂઝ સાથે, બંનેનો ખૂબ ખૂબ આભાર. તો ભાવનગરમાં ઝેરી દારૂએ અનેક ઘરોના ચિરાગ બુજાવી દીધા છે, અનેક ઘર વેર વિખેર કરી નાખ્યા છે. ધરપકડો થઈ રહી છે, પોલીસ કર્મીઓ સામે કાર્યવાહી પણ થઈ રહી છે, પરંતુ શું આ માત્ર ધરપકડ અને સસ્પેન્શનથી તંત્રની જવાબદારી પૂરી થઈ જાય છે? આખરે ઝેરી દારૂનું નેટવર્ક આટલા સમય સુધી ચાલ્યું કેવી રીતે? પોલીસ અને પ્રશાસનની દેખરેખ ક્યાં નબળી પડી? અને હવે એવા કયા પગલાં જરૂરી છે જે ભવિષ્યમાં આવા મોતને રોકી શકે છે, આવા મોતના તાંડવને રોકી શકે છે? સમસ્યાથી સમાધાન સુધીના આ જ સવાલો પર ચેનલ હેડ ડોક્ટર ગિરિરાજ શર્માની એડિટર્સ કોમેન્ટ જોઈએ. ભાવનગરમાં ઝેરી દારૂએ ફરી એકવાર સવાલ ઉભો કર્યો છે. સવાલ માત્ર મોતનો નથી, સવાલ એ સમગ્ર સિસ્ટમનો છે જે મોતનો સામાન વેચવા દે છે. અત્યાર સુધી 7 મોતની પુષ્ટિ થઈ હોવાનું કહેવાય છે અને મોતનો આંકડો 10 સુધી પહોંચવાની આશંકા છે. 45 લોકો હોસ્પિટલમાં જીવન અને મોત વચ્ચે ઝઝૂમી રહ્યા છે અને સૌથી મોટો સવાલ આ જ છે, દારૂ ઝેરી બન્યો એ પહેલા પોલીસને કેમ દેખાયો નહીં? કાચો માલ ખરીદાયો, ઘરમાં દારૂ બનાવાયો, 51 પેટી વેચાઈ, લોકો સુધી પહોંચાડવામાં આવી અને સિસ્ટમ જોતી રહી, અથવા પછી સિસ્ટમને દેખાયું જ નહીં. 4 પોલીસ કર્મીઓનું સસ્પેન્શન થઈ ગયું, પરંતુ સસ્પેન્શન જવાબ નથી. આ તો માત્ર શરૂઆત છે. અસલી સવાલ એ છે કે ચૂક ક્યાં થઈ? શું બુટલેગરો અને શંકાસ્પદ ઠેકાણાની માહિતી નહોતી? શું કોઈએ માહિતી આપી હતી અને તેને ગંભીરતાથી લેવામાં ન આવી? આ સવાલોના જવાબ માત્ર વિભાગીય કાર્યવાહી નહીં, તપાસ અને જવાબદારીથી મળવા જોઈએ. કારણ કે આ કોઈ અચાનક બનેલી ઘટના નથી. જો પોલીસ તપાસમાં એ સામે આવ્યું છે કે મુખ્ય આરોપી ગૌતમ સોલંકી અગાઉ પણ 51 પેટી દારૂ વેચી ચૂક્યો છે, તો સવાલ વધુ ગંભીર બની જાય છે. આટલું મોટું નેટવર્ક શું સંપૂર્ણપણે અદ્રશ્ય હતું? જો આ વખતે ઘરમાં દારૂ બનાવાયો હતો તો પહેલા શું થતું હતું? કાચો માલ ક્યાંથી આવતો હતો? કોણ પહોંચાડતું હતું? કોણ ખરીદતું હતું? કોણ ભેળવતું હતું? કોણ પેક કરતું હતું? અને કોણ વેચતું હતું? અને સૌથી મોટો સવાલ, આ સમગ્ર મામલાની જાણ કોને કોને હતી? અમદાવાદથી કાચો માલ ખરીદવામાં આવ્યો હોવાની વાત સામે આવી રહી છે, તો તપાસ ભાવનગરની હદ સુધી અટકવી ન જોઈએ. સપ્લાય ચેઇન સુધી પહોંચવું પડશે, પૈસાની ચેઇન સુધી પહોંચવું પડશે, ફોનની ચેઇન સુધી પહોંચવું પડશે, બુટલેગરોની સમગ્ર ચેઇન સુધી પહોંચવું પડશે. પોલીસે 21 બુટલેગરો સામે કેસ નોંધ્યો છે. સારી વાત છે, પરંતુ 21 નામ લખી દેવાથી કહાની પૂરી નહીં થઈ જાય. અહીં જ અસલી કહાની શરૂ થશે.
કોણ સપ્લાયર છે, કોણ ઉત્પાદક છે, કોણ વિતરક છે અને કોણે આંખો બંધ રાખી છે. દરેક કડી સામે આવવી જોઈએ. અને જો તપાસમાં કોઈ પોલીસ કર્મીની ભૂમિકા સામે આવે તો કાર્યવાહી માત્ર સસ્પેન્શન સુધી સીમિત ન રહેવી જોઈએ. કાયદો પોતાનું કામ કરે. અને અહીં એક વધુ કડવું સત્ય સમજવું પડશે. ઝેરી દારૂ માત્ર ગુનો નથી, આ ઇન્ટેલિજન્સ ફેલિયર પણ હોઈ શકે છે. આ ફિલ્ડ મોનિટરિંગની નિષ્ફળતા પણ હોઈ શકે છે. આ સ્થાનિક નેટવર્કની અવગણના પણ હોઈ શકે છે. અને જો કાયદેસર દારૂનો ધંધો પહેલાથી ચાલી રહ્યો હતો તો આ સવાલ વધુ અસ્વસ્થ કરનારો છે કે રોકથામ ક્યાં હતી. સરકારે હવે માત્ર વળતર અને કાર્યવાહીની ભાષાથી આગળ વધવું પડશે. મૃતકોના પરિવારજનોને તાત્કાલિક અને પૂરતી સહાય મળે. સારવાર લઈ રહેલા લોકોની સંપૂર્ણ જવાબદારી વહીવટી તંત્ર ઉઠાવે. ઝેરી દારૂના સ્ત્રોતની વૈજ્ઞાનિક તપાસ થવી જોઈએ. કાચા માલની સપ્લાય પર નજર રાખવી જોઈએ. ગેરકાયદેસર દારૂના જૂના કેસોની સમીક્ષા થવી જોઈએ. દરેક જિલ્લામાં બુટલેગર નેટવર્કનો ડિજિટલ મેપ તૈયાર થવો જોઈએ. પોલીસની જવાબદારી નક્કી થવી જોઈએ. સ્ટાફની દેખરેખ પણ થવી જોઈએ. અને સૌથી જરૂરી, દરેક મોટા ગેરકાયદેસર દારૂના નેટવર્ક સામે નાણાકીય તપાસ થવી જોઈએ. આ માત્ર દારૂ પકડવો પૂરતો નથી, પૈસા પકડવા પડશે. માત્ર બોટલ પકડવી પૂરતી નથી, સમગ્ર સપ્લાય ચેન પકડવી પડશે. માત્ર આરોપીઓને પકડવાથી શું થશે? આ નેટવર્કના મૂળ સુધી પહોંચવું પડશે. ભાવનગરની આ ઘટનાને માત્ર ભાવનગરની ઘટના માનીને છોડી દેવામાં આવશે તો આગામી સમાચાર કોઈ બીજા શહેરમાંથી આવશે. નામ બદલાઈ જશે, જગ્યા બદલાઈ જશે, મોતની સંખ્યા બદલાઈ જશે, પરંતુ કહાની એ જ રહેશે. પહેલા ગેરકાયદેસર દારૂ બનશે, પછી વેચાશે, લોકો મરશે, સસ્પેન્શન થશે, તપાસ બેસશે અને થોડા દિવસ શોર થયા પછી બધું શાંત. આ ચક્ર તૂટવું જોઈએ. કારણ કે સવાલ દારૂનો નથી, સવાલ એ વિશ્વાસનો છે જે નાગરિક પોતાની સિસ્ટમ પર કરે છે. ભાવનગરનો લઠ્ઠાકાંડ આપણને એ જ કહી રહ્યો છે. ગેરકાયદેસર દારૂનો ધંધો ત્યાં સુધી જ ફૂલી ફાલી શકે જ્યાં સુધી ચાપતી નજર નબળી હોય. હવે નબળી કડી શોધવી પડશે અને તેને માત્ર સસ્પેન્ડ નહીં, તેને ઠીક કરવી પડશે. કારણ કે 7 મોત ચેતવણી છે. 10 મોતની રાહ જોવી એ ગુનાથી ઓછું નહીં હોય. હવે સિસ્ટમે નક્કી કરવાનું છે તે આગામી મોત પછી જાગશે કે આજે જ જાગશે. ભાવનગરની આ દુર્ઘટના માત્ર આજના સમાચાર બનીને પૂરી ન થવી જોઈએ. મોતનો હિસાબ થશે, આરોપીઓ સામે કાર્યવાહી થશે, પરંતુ અસલી પરીક્ષા ત્યારબાદ છે. સિસ્ટમ પોતાની નબળાઈઓ ઓળખશે કે પછી આગામી દુર્ઘટનાની રાહ જોશે. કારણ કે ઝેરી દારૂ પર રોક માત્ર ધરપકડથી નહીં પરંતુ મજબૂત દેખરેખ અને જવાબદારીથી જ લાગી શકે છે. નમસ્કાર.